હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 3માં આપણી મેઇન એક્ટિવિટી નંબર 3 જોઈ, મેઇન ટેક્સ્ટ આપણા યુનિટની, જેનું નામ હતું આઈ વિલ બીકમ ... અને તેમાં આપણે 3 એસે જોયા હતા. તો હવે તેની ઉપરથી આપણે તેના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ કે પેરેગ્રાફ પરથી કેવા ક્વેશ્ચન આવશે, તેના આન્સર આપણે કેવા લખીશું. તો તેની માટે જો ફર્સ્ટ પેરેગ્રાફ જે સિદ્ધાર્થનો એસે હતો તેમાં છે, અને તે ચાલુ ક્યાંથી થશે તો કે ભાઈ માય સ્ટુડન્ટ્સ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસરૂમ, ત્યાંથી ચાલુ થશે અને છેલ્લે સુધી. તો ત્યાં આપણો પહેલો પેરેગ્રાફ છે. તમારી પાસે જો ટેક્સ્ટ બુક હોય તો તમે ટીક કરી લેજો ક્યાંથી ચાલુ થશે. એમાં જો અહીંયા હું તમને બતાવી દઉં કે ટેક્સ્ટ બુકમાં એ પેરેગ્રાફ ચાલુ થશે માય સ્ટુડન્ટ્સ અહીંથી લઈને અહીંયા સુધી છે. જેની પાસે ટેક્સ્ટ બુક ના હોય તો તેની માટે જો મેં અહીંયા લખેલું જ છે, તો તમે અત્યારે સ્ક્રીનશોટ પાડીને તમારી નોટબુકમાં લખી લેજો કે અહીંયાથી અહીંયા સુધીનો આપણો પહેલો પેરેગ્રાફ છે. તો ના ક્વેશ્ચન આન્સર આપણે જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સિસ્ટ, એટલે કે સિદ્ધાર્થ શેનો આગ્રહ નહીં રાખે. ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખવો, એટલે કે સિદ્ધાર્થ શેનો આગ્રહ નહીં રાખે. તો તેની માટે આપણે ઇન્સિસ્ટ વાળું લાઈન ક્યાં હતી તો કે આ રહી, આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ, એટલે હું ક્લાસરૂમમાં નીરવ શાંતિનો આગ્રહ રાખીશ નહીં. તો અહીંયા આઈ વિલ એટલે આઈ એટલે કોણ? સિદ્ધાર્થ, કે સિદ્ધાર્થ આવું કહે છે. તો અહીંયા આપણને કીધું છે કે સિદ્ધાર્થ શેનો આગ્રહ નહીં રાખે, તો ત્યાં પછી આપણે આઈથી નહીં લખવાનું. ભલે અહીંયા પેરેગ્રાફમાં આઈ આપેલું છે, પણ આ બોલે છે કોણ? સિદ્ધાર્થ. અને આપણને પૂછ્યું છે કોણ? અહીંયા સિદ્ધાર્થનું. તો અહીંયા આઈની જગ્યાએ આપણે ખાલી શું કરવાનું છે? સિદ્ધાર્થ કરવાનું છે. એટલે એક્ઝામમાં આવી રીતે તમારે જેનાથી સવાલ પૂછે તે લખવાનું છે, બેઠું ઉતારવાનું નથી. એટલે અહીંયા આપણે શું લખશું કે સિદ્ધાર્થ વિલ નોટ, પછી તો બેઠું જ છે, ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. તો આ તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર કે સિદ્ધાર્થ ક્લાસરૂમમાં નીરવ શાંતિનો આગ્રહ રાખશે નહીં. ઓકે, તો જો અહીંયા તમારે આઈ નથી લખવાનું, જે નામ આપેલું છે ને અહીંયા આઈ એટલે કોણ? સિદ્ધાર્થ. ખાલી સિદ્ધાર્થનું નામ લખવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. બરાબર? તો આ તો પહેલો ક્વેશ્ચન. તો ચાલો હવે બીજો અને ત્રીજો ક્વેશ્ચન જોઈએ તેમાં શું કહે છે. તો સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડઝ સિદ્ધાર્થ ડિસલાઇક, સિદ્ધાર્થને શું નથી ગમતું? ડિસલાઇક એટલે ન ગમવું. તો જો એનો આન્સર અહીંયા આપણે લખી શકીએ, આઈ ડિસલાઇક લેક્ચર્સ, એટલે કે મને લેક્ચર્સ નથી ગમતા, ભાષણ નથી ગમતું. તો અહીંયા આઈની જગ્યાએ આપણે ખાલી સિદ્ધાર્થ કરવાનું છે. એટલે આન્સરમાં અહીંયા આપણે લખશું સિદ્ધાર્થ ડિસલાઇક્સ લેક્ચર. હવે જો અહીંયા ડિસલાઇક હતું, મેં અહીંયા ડિસલાઇક્સ કર્યું, પાછળ એસ લગાવ્યું. આપણે પહેલા સમયમાં ભણ્યા હતા કે અહીંયા જો પ્રશ્નમાં ડઝ આવી ગયું તો ડઝને દૂર કરવા માટે અહીંયા એસ કે એસ લાગે, કારણ કે સાદો વર્તમાન કાળ છે. સિદ્ધાર્થ ત્રીજો પુરુષ એકવચન એટલે પાછળ નામની પાછળ વર્બ હોય તો તેની પાછળ એસ કે એસ લાગે. અહીંયા મેં એસ લગાવ્યું, ડઝને દૂર કરીને અહીંયા એસ લાગ્યો, બીજું કંઈ છે નહીં. ઓકે, એટલે કે સિદ્ધાર્થ ડિસલાઇક લેક્ચર્સ. બહુ ઇઝી ક્વેશ્ચન છે. ત્રીજો ક્વેશ્ચન જો, હાઉ વિલ સિદ્ધાર્થ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ, એટલે કે સિદ્ધાર્થ તેના સ્ટુડન્ટ્સને કેવી રીતે ભણાવશે. તો તેનો આન્સર એ છે બાજુની લાઈનમાં જો, આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ, કે હું પ્રવૃત્તિ દ્વારા મારા વિદ્યાર્થીઓને ભણાવીશ. તો અહીંયા આપણે આઈ નહીં લખવાનું, આઈની જગ્યાએ શું બોલવાનું છે? સિદ્ધાર્થ. એટલે અહીંયા આપણે લખશું સિદ્ધાર્થ
will teach his students. જો અહીંયા માય સ્ટુડન્ટ નહીં લખવાનું, કારણ કે સિદ્ધાર્થ છે તો તેના, હિઝ એટલે તેના, બરાબર. his students through activities, કે પ્રવૃત્તિ દ્વારા તેના સ્ટુડન્ટ્સને ભણાવશે. ક્લિયર છે? તો આ તો આપણો પહેલો પેરેગ્રાફ. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ અને તેના ક્વેશ્ચન આન્સર જોઈએ. તો આપણો બીજો પેરેગ્રાફ તે જે ઈવાનો એસે હતો તેમાંથી છે, અને તેમાં જે આપણે સ્ટાર્ટિંગ લાઈન છે લાસ્ટ જાન્યુઆરી ત્યાંથી લઈને ક્યાં સુધી છે કે ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ, ત્યાં સુધી આપણો બીજો પેરેગ્રાફ છે. ઓકે, તો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તેમાં ટિક કરી લેજો કે ઈવા જ્યાં એનો જે એસે ચાલુ થાય ત્યાંથી લઈને ટેલિસ્કોપ સુધીનો આપણો સેકન્ડ પેરેગ્રાફ છે. તો તેમાંથી કેવા ક્વેશ્ચન આન્સર આવે તેની આપણે ચર્ચા કરી. હવે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વેર ડીડ ઈવા ગો લાસ્ટ વીક? ગયા અઠવાડિયે ઈવા ક્યાં ગઈ હતી? તો તેનો આન્સર તો પેરેગ્રાફની પહેલી લાઈનમાં જ છે કે આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ, કે હું મારા કાકાના ઘરે ગઈ હતી. હું એટલે કોણ? ઈવા. અને અહીંયા આપણને પૂછ્યું છે કોણ? ઈવા ક્યાં ગઈ હતી? તો આપણે જવાબમાં શું લખવું પડે કે ઈવા તેના કાકાના ઘરે ગઈ હતી. તો અહીંયા આપણે લખશું ઈવા, પછી અહીંયા ડાયરેક્ટ બેઠું, અહીંયા આઈ નું ખાલી ઈવા કર્યું. ઈવા વેન ટુ, હવે અહીંયા માયની જગ્યાએ શું થઈ જાય? હર. અહીંયા શું થઈ જાય? હર. ઈવા વેન ટુ હર અંકલ્સ પ્લેસ. બરાબર, ગુજરાતીમાં કહે કે ઈવા તેના કાકાના ઘરે ગઈ હતી. હવે અહીંયા ડીડ છે તો ડીડ ભૂતકાળનો ક્વેશ્ચન પૂછે તો આન્સરમાં ગોનું શું થઈ ગયું? વેન્ટ થઈ જાય. ગોનું શું થઈ જાય? વેન્ટ. એટલે અહીંયા મેં વેન્ટ લખ્યું. ઓકે, આપણે ભૂતકાળમાં શીખ્યા જતા કે ક્વેશ્ચન પૂછે તો તેનો આન્સરમાં ક્રિયાપદનું V2 વાળું ફોર્મ આવે. તો હવે જો સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે? who came there? ત્યાં કોણ આવ્યું હતું? આપણને ખબર છે કે આપણે ચેપ્ટરમાં જોયું હતું યુનિટમાં કે ઈવા તેના કાકાના ઘરે ગઈ હતી, જે ખંભાતની નજીક છે, વડગામમાં. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. તો ખંભાત ગઈ હતી તો ત્યાં કોણ આવ્યું હતું? અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા. કમ ધેર, જો અહીંયા લખેલું જ છે કમ ધેર. કોણ આવ્યું હતું? અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ. તો અહીંયા આપણે આન્સરમાં શું લખશું? બેઠો સવાલ, સોરી બેઠો જવાબ કે અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા કેમ ધેર. ક્લિયર છે? તો હવે આપણે થર્ડ ક્વેશ્ચન જોઈએ. બીજો ક્વેશ્ચન તો બહુ ઇઝી હતો, ડાયરેક્ટ આપણને મળી ગયો બેઠો જવાબ. થર્ડ ક્વેશ્ચન જો, વોટ ડીડ ધે ક્રોસ? એટલે હવે અહીંયા જે તમે પાઠમાં આગળ વધો તો આપણે ગ્રુપની જ વાત હતી કે ગ્રુપ આવ્યું, પછી તેમણે જે બે ઓફ ખંભાત તે ક્રોસ કર્યો. તો હવે જો અહીંયા લખ્યું જ છે આપણને જવાબ, જો હું બોલી જ ગયો કે વોટ ડીડ ધે ક્રોસ? તેમણે શું પાર કર્યું કે તેમણે શું પસાર કર્યું? તો જો અહીંયા લખ્યું they crossed the bay of ખંભાત. હવે આપણે આટલું જ કામ છે, આખી લાઈન લખવાની જરૂર નથી, કારણ કે ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે વોટ ડીડ ધે ક્રોસ? તેમણે શું ક્રોસ કર્યું? બસ એટલું જ પૂછ્યું છે. કેવી રીતે ક્રોસ કર્યું, ક્યારે ક્રોસ કર્યું તે હજી પૂછ્યું નથી. શું પૂછ્યું છે? ખાલી વોટ એટલે શું ક્રોસ કર્યું. તો ખાલી આટલું જ લખવાનું. તો બે ઓફ ખંભાત. એટલે અહીંયા આપણે શું લખશું? ધે ક્રોસ છે તો ક્રોસનું V2 વાળું ફોર્મ લખવાનું, ભૂતકાળનું રૂપ, કારણ કે ડીડ થી ક્વેશ્ચન પૂછ્યો છે. ધે બેઠી જ લાઈન અહીંયા સુધી. ક્રોસ ધ બે ઓફ ખંભાત, એટલે ખંભાતનો અખાત એમણે પાર કર્યો, પસાર કર્યો. ચલો ઓકે, બહુ ઇઝી ક્વેશ્ચન છે આ બધા. તો
આન્સર તમને બેઠા જ મળી જશે. ચોથો ક્વેશ્ચન જો, વેન ડીડ ધે ક્રોસ ધ બે ઓફ ખંભાત. હવે આપણને પૂછ્યું છે કે તેમણે ખંભાતનો અખાત વેન એટલે ક્યારે અને ક્રોસ એટલે પસાર કર્યો, પાર કર્યો. તેમણે ખંભાતનો અખાત ક્યારે પસાર કર્યો? તો તેના આન્સરમાં લખશું જો, વેન ધેર વોઝ નો ટાઇડ. એટલે કે જો આખી લાઈન અહીંયા છે ને, ધે ક્રોસ ધ બે ઓફ ખંભાત વેન ધેર વોઝ નો ટાઇડ. બરાબર, કે જ્યારે તેમાં ટાઇડ એટલે ભરતી કે ઓટ નહોતી ત્યારે તેમણે ખંભાતનો અખાત પાર કર્યો. તો અહીંયા આપણે લખશું, શું લખશું? ધે, અહીંયાથી જ લખવાનું, ધે ક્રોસ્ડ ધ બે ઓફ ખંભાત ક્યારે? તો વેન. હવે આ લાઈન લખવાની જરૂર નથી, અને જો તમને ના ખબર પડે તો તમે આખી લાઈન લખો તો પણ કશો વાંધો નહીં. જેને ના ખબર પડે તે આખી લાઈન લખી શકે છે, પણ જેને ખબર પડે છે તેમણે આવું કંઈ લખવાની જરૂર નથી, કારણ કે એમાં આપણને એવું જ પૂછ્યું સવાલમાં, ક્યારે પસાર કર્યું? તો કે જ્યારે તેમાં ટાઇડ નહોતું ત્યારે, એટલે કે ભરતી અને ઓટ નહોતી ત્યારે. લખશું વેન ધેર વોઝ નો ટાઇડ. ધેર વોઝ નો ટાઇડ. વાત પતી ગઈ. બસ આટલું જ લખવાનું છે. ક્લિયર છે? તો હવે પાંચમો ક્વેશ્ચન જો શું આપ્યો છે, વોટ ડીડ ધે કમ ટુ સી. તેઓ શું જોવા આવ્યા હતા? તેઓ શું જોવા આવ્યા હતા? તો જો અહીંયા લખ્યું, ધે કેમ ધેર ટુ સી ધ ફ્લોક્સ ઓફ ફ્લેમિંગો એટ નાઇટ. તેઓ ત્યાં ફ્લેમિંગોનું ટોળું જોવા માટે આવ્યા હતા. ખંભાતના અખાત પાસે શું જોવા આવ્યા હતા? ફ્લેમિંગોનું ટોળું, સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. તો અહીંયા આપણે લખશું, ધે કમ છે, કમ એનું શું થઈ જાય? કેમ. ધે કેમ ટુ સી ધ ફ્લોક્સ ઓફ ફ્લેમિંગો એટ નાઇટ. તેઓ રાત્રે સુરખાબ ફ્લેમિંગોને શું કહેવાય? સુરખાબ, કે તેમનું ટોળું જોવા માટે આવ્યા હતા. ક્લિયર છે? તો હવે એક છઠ્ઠો ક્વેશ્ચન છે, લાસ્ટ એનો, હાઉ ડીડ ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય. હાવ એટલે કેવી રીતે, ધે એટલે તેમણે, ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કર્યું, ધ નાઇટ સ્કાય એટલે રાત્રિનું આકાશ. બરાબર, કે રાતનું જે આકાશ હતું, રાત્રે જે અંધારું આવે ને આકાશમાં, તો કે તેમણે કેવી રીતે નિરીક્ષણ કર્યું, કેવી રીતે જોયું, કોની મદદથી? તો જો એનો આન્સર અહીંયા છે, છેલ્લી લાઈન, ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ. ટેલિસ્કોપની મદદથી તેમણે આકાશ દર્શન કર્યું. તો બેઠો જ જવાબ લખવાનો છે. ધે, આ બેઠી લાઈન જ આવશે અહીંયા, ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય with a big telescope. ચલો, ક્લિયર છે આટલું? તો આ તો આપણો સેકન્ડ પેરેગ્રાફ. જોઈ લો શાંતિથી અને લખી લો તમારી નોટબુકમાં. તો હવે આપણે આના પછીનો પેરેગ્રાફ જોઈએ. તો હવે આપણે છેલ્લો પેરેગ્રાફ જોઈએ. તે છે જે નીતિનનો એસે હતો તેની ઉપરથી છે. તો નીતિનનો એસે આપણને ખબર જ છે, જે ચાલુ થાય છે ત્યાંથી લખવાનું છે અને ક્યાં સુધી? કે ધે વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. ત્યાં સુધી આપણો પેરેગ્રાફ છે. તો નોટબુકમાં લખવો હોય તો લખી લેજો, અને જો ટેક્સ્ટ બુક હોય તો તેમાં ટીક કરી લેજો કે નીતિનનો એસે જે ચાલુ થાય છે ત્યાંથી લઈને આ છેલ્લી લાઈન, કે ધે વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. તો તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વોટ ડઝ નીતિન લવ. નીતિનને શું ગમે છે? તો તેનો આન્સર પહેલી જ લાઈન જુઓ આપણું, આઈ લવ નેચર. કોણ બોલે છે? નીતિન. એટલે નીતિનને નેચર, પ્રકૃતિ, કુદરત ગમે છે. તો અહીંયા આપણે આઈ થી જવાબ નહીં લખીએ, નીતિન થી સવાલ પૂછ્યો ને તો જવાબ નીતિન થી જ લખવાનો, કે નીતિનને પ્રકૃતિ, કુદરત ગમે છે. તો અહીંયા લખશું નીતિન
લવ, તો લવ નું થઈ જાય લવ્સ, પાછળ એસ લગાવવો પડે કારણ કે 10 છે ક્વેશ્ચનમાં, એટલે લવ્સ થશે. નીતિન લવ્સ નેચર. સાવ પપ્પુ જેવા ક્વેશ્ચન છે, આવું તો બધાને આવડે. તો જો બીજો ક્વેશ્ચન શું છે, વાય વિલ નીતિન બીકમ અ ફાર્મર. વાય એટલે શા માટે નીતિનને બીકમ એટલે બનવું છે, ફાર્મર એટલે ખેડૂત, કે નીતિનને શા માટે ખેડૂત બનવું છે. તો એનો આન્સર શું છે, એનો આન્સર એવું આવશે કારણ કે જો આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ, કે મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. તેથી સો એટલે તેથી આઈ વિલ બીકમ અ ફાર્મર, તેથી હું ખેડૂત બનીશ. જો ખેડૂત કેમ બને છે, તેને ખેડૂત કેમ બનવું છે, કારણ કે તેને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. તો અહીંયા આન્સરમાં આપણે લખશું કે બીકોઝ, કે લખીએ કે નીતિન, પહેલા લખો નીતિન બીકમ અ ફાર્મર. નીતિન અહીંયા વિલ રહી ગયું, નીતિન વિલ, અહીંયા વિલ રહી ગયો, લખી નાખજો કે અહીંયા આવશે નીતિન વિલ બીકમ ફાર્મર બીકોઝ, કારણ કે હી લાઇક્સ પોલ્યુશન ફ્રી લાઈફ. નીતિનને ખેડૂત બનવું છે કારણ કે તેને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. અહીંયા લાઇકનું મેં કર્યું છે લાઇક્સ, કારણ કે આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પણ હી સાથે એસકેએસ વાળું રૂપ આવે. ઓકે, તો હવે થર્ડ ક્વેશ્ચન જુઓ. એમાં આપણને પૂછ્યું છે વોટ વિલ નીતિન એન્જોય. નીતિન શેનો આનંદ લેશે. નીતિન શેનો આનંદ લેશે, તો જો અહીંયા લખ્યું આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ, કે હું બધી જ ઋતુનો આનંદ લઈશ, કે બધી જ ઋતુઓને મજા લઈશ. અહીંયા આપણે નીતિનથી ક્વેશ્ચન પૂછ્યો તો જવાબ અહીંયા આઈથી નહીં લખવાનો. શું લખવાનો, જવાબ આ જ આવશે પણ આઈની જગ્યાએ નીતિન કરવાનું. નીતિન વિલ એન્જોય ઓલ ધ સીઝન, કે તે બધી જ ઋતુનો આનંદ લેશે. ચોથો ક્વેશ્ચન જુઓ. વોટ વિલ નીતિન્સ ફેમિલી હેવ, કે નીતિનની ફેમિલી એટલે પરિવાર, હેવ એટલે પાસે, શું હશે. નીતિનના પરિવાર પાસે શું હશે, તો જો એનો આન્સર અહીંયા બેઠો છે. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી વોટર, કે મારા પરિવાર પાસે સ્વસ્થ એટલે કે શુદ્ધ ખોરાક, શુદ્ધ હવા અને સ્વસ્થ સારું પાણી હશે, ચોખ્ખું પાણી હશે. એટલે અહીંયા આપણે શું લખશું કે નીતિન્સ, અહીંયા માયની જગ્યાએ કઈ લખવાની, નીતિનની, કે નીતિન્સ ફેમિલી વિલ હેવ, શું લખશું, વિલ હેવ, અહીંયા બેઠી લાઈન, કે નીતિનની ફેમિલી પાસે વિલ હેવ healthy food, fresh air and healthy water, કે આ બધું હશે, સારો ખોરાક, શુદ્ધ હવા અને સારું પાણી હશે. ક્લિયર છે, આવડી જાય. તો પાંચમો ક્વેશ્ચન જો શું છે, વોટ વિલ નીતિન કીપ. વોટ વિલ નીતિન કીપ, કે નીતિન શું રાખશે, શું જાળવશે, પણ અહીંયા કીપ એટલે જાળવશે નહીં, શું રાખશે. તો તેનો આન્સર એ છે વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોઝ એન્ડ ગોટ્સ, અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખશું, એટલે એમના રહેવા માટેની જગ્યા. તો અહીંયા લખશું નીતિન વિલ કીપ અ શેડ ઓફ cows, buffaloes and goats. બરાબર, GOATS. શું લખશું, goats, GOATS, કે
ગાય ભેંસ અને બકરાઓ માટે હું એક ગમાણ રાખીશ. હવે છેલ્લો ક્વેશ્ચન છે તેમાં, વોટ વિલ ધ એનિમલ્સ ગીવ? પ્રાણીઓ શું આપશે? તો તેનો આન્સર જો અહીંયા છે છેલ્લી લાઈન, ધે વિલ. જો આ લાઈન શું કે છે, તે આ બધા ગાય ભેંસ અને બકરીઓ માટે ગમાણની વ્યવસ્થા કરશે અને તેઓ એટલે કોણ? આ પ્રાણીઓ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, કે તેઓ અમને દૂધ અને શુદ્ધ ખાતર આપશે. બરાબર, તો અહીંયા લખશું કે ધ એનિમલ્સ will give us milk and organic fertilizer. આ Z છે મિત્રો, શું છે? Z. બરાબર, કે તેઓ અમને શુદ્ધ ખાતર અને દૂધ આપશે. ઓકે, તો આ તો આપણો થર્ડ પેરેગ્રાફ. તો આ યુનિટમાં આપણે આ વિડીયોમાં આપણે ત્રણેય જે આપણા એસે હતા, એક સિદ્ધાર્થનો એસે, ઈવાનો એસે અને નીતિનનો એસે, તો તેના ઉપરથી આપણે જે ક્વેશ્ચન આન્સર મહત્વના હતા તે બધા આપણે જોઈ લીધા. તો એક્ઝામમાં તમને જો પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આપે તો આ ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર તો બહુ ઇઝી છે, તમને બેઠા જ મળી જશે. પણ ખાલી નામ તમારે લખવાનું છે. જ્યાં આય હોય ત્યાં જેનું નામ પૂછ્યું હોય તે નામ તમારે લગાવવાનું રહેશે અને ટેન્સ જોવાનું. જો આવી રીતે ડુ ડઝથી પૂછ્યું હોય તો વર્બની પાછળ એસ કે એસ આવતો હોય તો લગાવવાનું, અને વિલથી ક્વેશ્ચન પૂછ્યું હોય તો કે પ્રશ્ન જ નથી, બેઠી લાઈન તમને આવી જાય, ફકરામાંથી મળી જ જશે. ઓકે, તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. બીજા વિડીયોમાં યુનિટ 3 ની બીજી એક્ટિવિટી સાથે પાછા ભેગા થઈશું. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ ટાઈમ.